ગેનીબેન ઠાકોર કે જેઓ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેને લઈ હવે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે। એવામાં વાવ બેઠક પર હવે પેટા ચૂંટણી થશે અને એ પહેલા ગેનીબેન ઠાકોરે આપ્યું છે ઘર વાપસીનું આમંત્રણ। કોંગ્રેસ છોડી જો ગયા છે ભાજપમાં તેમને આ ઘર વાપસીનું આમંત્રણ આપવામાં આવ્યું છે। અવસર હતો લાખણી તાલુકાના લાલપુર ગામમાં આયોજિત એક કાર્યક્રમનો, જેમાં ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા। લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે જે 2017માં ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા, જો કે 2023માં તેઓ કોંગ્રેસ છોડી પાછા ભાજપમાં જતા રહ્યા। એવામાં હવે મંચ પરથી ગેનીબેને તેમને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું। જો કે મહેશ દવેએ પણ પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે ગેનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું, જો કે હું ભાજપની સાથે છું। મહેશભાઈ પણ ગૌ ભક્ત છે, તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ। અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું। જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો મેં એમને કહ્યું કે આપનું આમંત્રણ માથા ઉપર છે। આ મારા મતે મેં એમને બીજી કોઈ ચર્ચા નથી કરી, પરંતુ મેં કહ્યું કે મારા મનથી કે આ જે મંચ છે એ રાજકીય મંચ નથી, આ સાધુ સંતો, મહંતો, ગૌભક્તો અને ગૌ માતા સંબંધી મંચ છે। એટલે એ વખતે મેં કોઈ પણ ચર્ચા કરવાનું ટાળેલ હતું।